પાટણ ગામ નજીક એનએસસી સોલાર કંપનીએ ગેરકાયદે પ્લાન્ટ શરૂ કર્યાના આક્ષેપ ઉઠ્યા છે। પર્યાવરણના નિયમો અને સરકારી શરતોનો ભંગ કરી કંપનીએ ઘુડખર અભયારણ્ય બાંધકામ કર્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ મામલે ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી ઈશિતા મેરે કડક વલણ અપનાવ્યું અને કંપનીને 15 દિવસમાં આ સમગ્ર સ્ટ્રક્ચર દૂર કરવા નોટિસ ફટકારી। ગ્રામજનોના આક્ષેપ મુજબ કંપનીએ સોલાર પ્લાન્ટ માથે કુદરતી પાણીનું વહેણ બંધ કરી દીધું છે, જેના કારણે ખેતી અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ। વધુમાં કંપનીએ કુલ 73 વચપોલ ઉભા કર્યા, જેમાંથી 45 જેટલા વચપોલ સરકારી ખરાબાની જમીનમાં નાખી દેવામાં આવ્યા। પ્રાંત અધિકારી દ્વારા નોટિસ આપ્યા અને 20 દિવસથી વધુનો સમય વીતી ગયો છે અને છતાંય કંપની દ્વારા હજુ સુધી સ્ટ્રક્ચર દૂર કરવામાં નથી આવ્યું। કંપની અધિકારીઓને પણ ગણકારતી ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। અહીંયા એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની નામનો એક સોલર પ્રોજેક્ટ બહુ મોટા પાયે નિર્માણ થઈ રહ્યો છે। આનેથી લગભગ 1 વર્ષથી આનું ઉત્પાદન પણ ચાલુ થઈ ગયેલ છે। તો આ લોકોએ કોઈ જાતની મંજૂરી લીધેલ નથી। એના માટે અમારે પ્રાંત અધિકારી સાહેબે રિપોર્ટ આખો રજૂ માગેલ અને એનું રિપોર્ટિંગ કરીને પણ આપેલ કે 2 સર્વે નંબર 18 અને 19 જે છે તો તેને લગભગ 20 દિવસ પહેલા કીધું હતું કે આને 15 દિવસમાં હટાવી દેવું, તો હજુ સુધી જે તે તેમ જ છે, હજુ કોઈ અહીંયા હટાવવામાં આવેલ નથી। સર્વે નંબર 572 એની અંદર વીજ વાયર આ સોલર કંપનીના અમારી મંજૂરી વગર નાખી દીધેલા છે અને એને થઈ ગયું 1 વર્ષ। 1 વર્ષ પહેલા અમારી કોઈ પણ અમને કંઈ પણ જાણ કર્યા વગર અમને 6,57,000 રૂપિયા જ ફક્ત આપ્યા અને બીજા અમને કીધેલું કે 50 લાખ રૂપિયા તમને વળતર આપશું, પણ બીજું કોઈ વળતર કંઈ આપતા નથી। વીજ પોલ લાઈન નીકળ્યા છે તાર, તેનું કોઈ જાતનું વળતર કે કઈ આપ્યું નથી અને 238 મીટર છે, 84 મીટર 284 મીટર છે, કોઈ વળતર આપ્યું નથી। ધાક ધમકી દઈને નાખી દીધું છે। મારું ટ્રાન્સમીટર તાર લેન હેઠે આવે છે, મારો બોર કોરિડોરમાં આવે છે, કોઈ જવાબ કઈ દેતું નથી। અમે ઘણી જગ્યાએ જઈએ, અરજી દીધી, બધું દીધું, કોઈ આનો જવાબ કઈ આપતા